ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ ગુજરાતી હાંડવાની રેસીપી ચાલો ફ્રેન્ડ્સ તમારી સાથે પણ શેર કરું. તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. એક બાઉલમાં 2 કપ સોજી લઈશું. 1 વાટકી દહીં ઉમેરીએ. 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈએ. એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ. બેટરને 10 મિનિટ થઈ ગઈ છે. હવે 1 કપ છીણેલું ગાજર, 1 કપ દૂધી, 1 વાટકી જેટલી લીલા દાણા ઉમેરી દઈએ. મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. પ્રમાણે મીઠું, 1/4 ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી કાશ્મીરી મરચું, હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર. થોડું પાણી ઉમેરી બેટરને સરસ સેટ કરી લઈએ. 1 પેકેટ ઈનોનું ઉમેરી દઈશું. અડધા લીંબુનો રસ. બેટરને સરસ ફેટી લઈએ. કઢાઈ ગરમ થાય એટલે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. રાઈ ઉમેરીશું. સફેદ તલ ઉમેરીશું. મીઠા લીમડાના પાન ઉમેરીશું. 1 ચમચી જેટલું બેટર લઈ એમાં સરસ રીતે પાથરી દઈશું. ઉપરથી થોડા તલ ઉમેરી દઈએ. એક બાજુ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાર સુધી શેકી લઈશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીએ. એક બાજુ સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે આને ફેરવી દઈશું. આ રીતે બીજી બાજુ પલટાવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે થોડું એવું 1 ચમચી જેટલું તેલ આજુબાજુમાંથી ઉમેરી દઈએ. આપણો એકદમ ટેસ્ટી હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે.